એફસીએન ટ્રેનિંગ એકેડમીમાં આપનું સ્વાગત છે। આજના ટ્રેનિંગ સેશનમાં આપણે ફોરેક્સ ટ્રેડિંગની અંદર લોટ સાઇઝ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવશું। સૌથી પહેલા દરેક વસ્તુના જથ્થામાં અને ટ્રેડિંગ લાઇનમાં દરેક સ્ટોકનો એક લોટ હોય છે। એવી જ રીતે ફોરેક્સ ટ્રેડિંગમાં પણ કરન્સી ખરીદ વેચાણ કરવા માટે તમારે લોટ જાણવા જરૂરી છે। તો સૌથી પહેલા આપણે લોટ સાઇઝ વિશે માહિતી મેળવીએ। ફોરેક્સ ની અંદર ત્રણ પ્રકારના લોટ આવશે, માઇક્રો, મિની અને સ્ટાન્ડર્ડ। હવે આ ત્રણ જે લોટ છે માઇક્રો, મિની અને સ્ટાન્ડર્ડ, એમાં માઇક્રો લોટ ની અંદર એની ક્વોન્ટિટી એટલે કે એનો જથ્થો કેટલો આવશે એ આપણે જોઈએ। માઇક્રો લોટ ની અંદર 1000 થી લઈને 9000 સુધીના લોટ આવશે। મિની લોટ ની અંદર 10000 થી લઈને 99000 સુધીના લોટ આવશે અને સ્ટાન્ડર્ડ એ ફોરેક્સ ટ્રેડિંગમાં સૌથી મોટો લોટ ગણાય, જેમાં 1 લાખ કે 1 લાખ થી વધારે જથ્થો આવશે। કરન્સી ટ્રેડિંગ ની અંદર જે ત્રણ મેજર લોટ છે કે માઇક્રો, મિની અને સ્ટાન્ડર્ડ, એમાં જે ક્વોન્ટિટી છે કે ભાઈ માઇક્રો 1000 થી 9000, મિની 10000 થી 99000 અને સ્ટાન્ડર્ડ 1 લાખ કે 1 લાખ કરતા વધારે। થેન્ક યુ।